નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજમાં પેટ્રોલ પંપમાં લૂંટ થઈ, 33,000 લૂંટાયા। પોલીસે ગણતરીના કલાકોમાં 2 લૂંટારોને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો। ભુજના ભીડ નાકે મેમણ મુસાફરખાના પાસે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રે છરીની અણીએ 33,000 રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલા 2 યુવકોને પોલીસે દબોચી લઈને લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। મૂળ ભુજ તાલુકાના વરનોરા ગામના વતની અને હાલે ભુજના સિતારા ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફે પંચર ઓસમાણ પટેલ અને રિયાઝ બચ્ચુ મેમણે લૂંટ આચરી હતી। બનાવ અંગે રાત્રે પેટ્રોલ પંપના 65 વર્ષીય કેશિયરે બંને વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ગત રાત્રે 10:30ના અરસામાં પંપ પર 6 કર્મચારીઓ વાહનોમાં પેટ્રોલ રિફિલ કરવાનું કામ કરતા હતા, ત્યારે અલ્તાફ અને રિયાઝે પંપ પર આવી પરવેશ જુણેજા નામના કર્મચારીને છરી બતાડી 5,000 રૂપિયા માંગ્યા હતા। ત્યારબાદ બેઉ જણે કેશિયર રૂમમાં આવીને ફરિયાદી સાલેમ અહમદ દાઉદ સમાને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી 5,000 રૂપિયા માંગ્યા હતા। કાલે ઈદનો મોટો દિવસ છે, એવું ના કરો કહીને ફરિયાદીએ પૈસા આપવા આનાકાની કરતા અલ્તાફે છરી લઈને કેશિયર રૂમ બહાર જઈ ફરી સ્ટાફને છરીની અણીએ ધમકાવવાનું શરૂ કરી રૂપિયા માંગવાનું શરૂ કરેલું। અલ્તાફ ફરી રૂમમાં આવ્યો હતો। રિયાઝ દરવાજે ઊભો હતો। અલ્તાફે અચાનક ટેબલનું ખાનું ખોલીને અંદર પડેલી 500-500ના દરની નોટના બંડલ કાઢીને બહાર નાસી ગયો હતો। ફરિયાદીએ તેને અટકાવવા પ્રયાસ કરતા રિયાઝે તેમને દરવાજે અટકાવી રાખ્યા હતા। ત્યારબાદ રિયાઝ પણ નાસી છૂટ્યો હતો। બનાવના પગલે પંપના કર્મચારીઓ ડરી ગયા હતા। લૂંટ બાદ ફરિયાદીએ શેઠ વિરેન્દ્ર રાવલ અને પોલીસને જાણ કરેલી। ભુજ એ ડિવિઝન પીઆઈ એજી પરમાર સહિતના પોલીસ કાફલાએ તત્કાળ સ્થળ પર દોડી જઈ નાસી છૂટેલા 2 આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા। બનાવ બાદ ઇન્ચાર્જ એસપી સાગર બાગવાનની સૂચનાના પગલે ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરેલી। સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 2 આરોપીને પોલીસે રાત્રે જ દબોચી લઈ લૂંટેલા 33,000 રૂપિયા રિકવર કરી લીધા છે। આરોપી હિસ્ટ્રી શીટર છે અને તેમના પર અગાઉ મારામારી, ચોરી, લૂંટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે। કેશિયરે શરૂઆતમાં 40,000 રૂપિયાની લૂંટ થઈ હોવાનું જણાવેલું। બાદમાં હિસાબોની ગણતરી કરીને 33,000 રૂપિયાની લૂંટ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી। ગઈકાલે રાત્રિમાં ભુજ શહેરના જે ભીડ નાકા વિસ્તાર છે ત્યાં એક આરએચકે પેટ્રોલ પંપ આવેલું છે। ત્યાં પેટ્રોલ પંપના જેમના કર્મચારી છે એ કર્મચારી જ્યારે એમને ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે 2 વ્યક્તિઓ આવે છે અને 2 વ્યક્તિઓ એમની સાથે આવીને જે એમની સાથે વાત કરતા હોય અને બધી રાતથી જે આવતા હતા પછી એમને ધમકાવીને અને છરી બતાવીને પૈસા જે લૂંટવાનું જે કૃત્ય કરે છે, જેમાં આ વ્યક્તિ પાસેથી જે ત્યાં કામ કરતા હતા એમના કર્મચારી આશરે 40,000 જેટલા જે છે પૈસા લૂંટીને એમને પાસેથી નીકળી જાય છે। એ બંને જે વ્યક્તિ આવેલા હતા એ પેદલ આવેલા હતા અને જ્યારે આ બનાવ બને ત્યારે લોકલ જે પોલીસ સ્ટેશન છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમની ટીમને ખબર પડે એટલે એ ડિવિઝન પીઆઈ અને એમના ટીમ અને એની સાથે સાથે એલસીબી તથા એસઓજીની ટીમો પણ જે છે આ બનાવને ડિટેક્ટ કરવામાં લાગી જાય છે। જ્યારે આ બનાવની સીસીટીવી ફૂટેજ જોવામાં આવી ત્યારે જે પોલીસની ટીમ્સ અને એમના સ્ટાફ છે એમને એ વ્યક્તિઓને એ બાબતમાં માહિતી મળી હ્યુમન ઇન્ટેલિજન્સ બાબતથી અને એના આધારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ અને રાત્રિ દરમિયાન જ એ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને હાલ એ લોકો અટક કરવામાં આવ્યા છે અને આગળની જે છે રિમાન્ડની પ્રક્રિયા એમાં ચાલુ છે। જે બનાવ બન્યું હતું જ્યારે ફરિયાદીએ ફરિયાદ જણાવેલ ત્યારે 40,000 જેટલી જે છે રકમ જણાવેલ હતી, પણ ખરેખર જે પછી આ આરોપી પાસેથી જે રકમ રિકવર થઈ એ ખરેખર 33,000 છે અને જે રકમ ફરિયાદીએ જણાવેલ હતી કારણ કે એમને પણ એક્ઝેક્ટ ખબર નહીં હતી
કેટલું થયો છે, પણ જે આરોપીઓ પાસેથી રિકવર થઈ એમાં 33,000 છે, એટલે 33,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલ હતો અને 33,000ને ટોટલ રકમ જે છે પોલીસની ટીમો દ્વારા રિકવર કરવામાં આવેલ છે. જે આ બનાવ બનેલ હતું એ પોલીસ દ્વારા એકદમ એમને તાત્કાલિક અને સિરિયસલી લઈને અલગ અલગ દિશાઓમાં જે ટીમો બનાવવામાં આવેલ હતી એમાં આધારે બંને આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કર્યા અને એ ડિવિઝનના પીઆઈ, બી ડિવિઝનનો સ્ટાફ, એ ડિવિઝનનો પણ સ્ટાફ, એલસીબી બધી ટીમો જે રીતે લાગેલી હતી એટલે ડિટેક્ટ કરવામાં આવ્યો છે. અને જે બે આરોપી છે એ બે આરોપીના નામ છે અલ્તાફ ઉર્ફે પંચર ઉસ્માન મામન અને રિયાઝ ઉર્ફે ખોખો ભયું મામન. એ બંને જે છે એ ભુજના રહેવાસી છે અને બંનેની જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે, જેમાં લૂંટના ગુના હોય, બોડીલી ઓફેન્સીસ હોય, ચોરીના ગુના હોય, એ અલગ અલગ ટાઈપના ક્રાઇમના જે છે એમના ઇન્સિડન્ટ્સ જૂના કરેલા છે. હાલ એમની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જે રીતે જાણવામાં આવે છે એ પ્રમાણે એમને પૈસાની જનરલી જે છે જરૂરિયાત હતી, એના ઉદ્દેશ્યથી જે છે એમને દ્વારા કૃત્ય કરવામાં આવેલું. જેમ હું આપને બધાને જણાવ્યું કે જે પોલીસની ટીમોએ જે તાત્કાલિક જે આ બનાવની ખબર પડી અને અલગ અલગ દિશાઓમાં જે ટીમો કામે લાગી હતી અને એના જ અનુસંધાને જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા એના ફૂટેજના આધારે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એમાં બાતમી મળી અને એની સાથે સાથે જે લોકોના ફેસ હતા એ ફેસના આધારે પણ જે છે જે અમારા સ્ટાફ છે એમને પણ એક આઈડિયો લાગી ગયો હતો, જેના આધારે પોલીસને જે છે તાત્કાલિક આ ગુનાને ડિટેક્ટ કરવામાં મદદ મળી છે. એમની તપાસ ચાલુ છે. બનાવ જે હતો ગંભીર હતો, પોલીસ દ્વારા એમને અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.